જેતપુરમાં આમ આદમી પાર્ટીને લાગ્યો ઝટકો। આમ આદમી પાર્ટીના જેતપુરના જામકંડોરણા પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર રોહિતભાઈ ભુવાએ આપ્યું રાજીનામું। જેતપુર અમદાવાદ આમ આદમી પાર્ટીને લાગ્યો ઝટકો। જેતપુરમાં આમ આદમી પાર્ટીના જેતપુર જામકંડોરણા પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર રોહિતભાઈ ભુવાએ આપ્યું રાજીનામું। ગત વિધાનસભાની ચૂંટણી જામકંડોરણાના આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર રોહિતભાઈ ભુવાએ આમ આદમી પાર્ટીની તમામ જવાબદારી અને પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી આપ્યું રાજીનામું। રોહિતભાઈ ભુવા આગામી સમયમાં ભાજપ સાથે જોડાય તેવા સંકેતો। રિપોર્ટિંગ બાય રાકેશ પીઠડિયા, જેતપુર। હું ભુવા રોહિતભાઈ, જેતપુર જામકંડોરણા પૂર્વ આમ આદમી પાર્ટી ઉમેદવાર। આજે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓમાંથી અને તેમજ પ્રાથમિક સભ્ય પદેથી હું આજે રાજીનામું આપું છું। આ રાજીનામું આપવાનું કારણ? બસ કારણ કશું જ નથી, મારા અંગત પ્રશ્નોના કારણે હું આજે રાજીનામું આપું છું। તમે કોઈ અન્ય પક્ષ સાથે જોડાવા માંગો? ના, હજી કોઈ ચર્ચા નથી ને છતાંય આગામી દિવસોમાં કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને એમની સાથે પરામર્શ કરીને પછી આગળ નક્કી કરશું।